મુમુક્ષુઓ એટલે કે જેમને ભગવાન ભજવા છે, પછી કોઈ પણ સંપ્રદાયમાં હોય, થોડુંક ઓછું કરજો, કોઈ પણ સંપ્રદાયમાં હોય, આમ છાતી ઉપર હાથ ઠપકારે, બંધો કે ને ઘણી બંધો આમ એમ એમ આ બંધો કે છાતી ઉપર હાથ ઠપકારી નિધડક થઈ આપણે કહી શકીએ કે આપણું કલ્યાણ છે ને છે. મૃત્યુ પછી આપણી કોઈ દુર્ગતિ નથી, સારામાં સારી ગતિ છે. લોકોને મૃત્યુનો ડર એટલા માટે લાગે છે કે આ બધું છોડીને જવાનું, એક કેટલી વાડી વિસ્તારી હોય, બગીચો કે બધું છોડીને જવાનું, એક એ ડર. બીજું, ક્યાં જઈશું, શું થશે, દુઃખ છે કે સુખ છે, શું છે, ગયા એના કોઈ સમાચાર તો છે નહીં. એટલે જગતના જીવને એનો ડર રહેશે. અને ઘણા બધા સંપ્રદાયોની અંદર ઘણા બધા મુમુક્ષુ હોય, બરાબર, પણ આપણે એમ કહી શકીએ છાતી પર હાથ ઠપકાયેલો કે આપણી દુર્ગતિ નથી તે નથી. અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં છીએ, એક વાત. બીજી વાત, જે સ્વામિનારાયણ ભગવાનના ભગત છે, એટલે હરિભગત આશ્રી ત્યાગી ગૃહી કોઈ પણ, અને એને જો નિશ્ચય પાકો હોય, બરાબર, એટલે એનું કલ્યાણ તો થઈ ગયું, એ તો વાત નક્કી છે. બીજી વાત એમ છે કે એને કોઈ શરીરને કષ્ટ પડે ને એ કોઈ તપશ્ચર્યા કરવાની છે નહીં. સોંઘો કલ્યાણ. જો સોંઘો કલ્યાણ છે ને, એ મારો શબ્દ નથી, સ્વામિનારાયણ ભગવાનનો શબ્દ છે. સમજાય? એને એમ કીધું છે, ત્યાં સંભાળતા ઘન શ્યામ રે સરે એટલે થઈ જાય, જાણજો સઘળા કામ. એમ સોંઘું કર્યું છે કલ્યાણ. શું કલ્યાણ દેવાનું છે સ્વામિનારાયણ ભગવાનને, અને હું એમ કહું સોંઘું એ મેળ પડે ન કર, બરાબર. કાંઈક વસ્તુ વેચવા તમે આવ્યા હો અને હું કહું જાઓ હાવ મફત મળે છે, જ્યાં જાઓ તો લાવો તો આ વસ્તુ, તો કે લાવો આટલા રૂપિયા. એ ઓલા સ્વામી તો એમ કે મફત મળે છે. એ સ્વામીને થોડુંક આ વસ્તુ છે કાંઈ, એ મફત કે એ આપે, એ વસ્તુ અમારી છે. એમ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાનને આપવાનું છે. અને હું સોંઘું કીધા કરું તો ક્યાંથી મેળ પડે? હા, ખાલી તમને પારો ચડાવી દઉં અને આવડે રસ્તે ચડાવ જેવી વાત થાય, પણ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે બધાને કેવી રીતે સોંઘું કર્યું છે એ હવે વાંચું, પછી પંક્તિ પાછી છેલ્લે પંક્તિ આવશે. નાતા નદી નદને તળાવે રે, કુંડ કુવાને સાગર વાવે રે, તે તો થયા સર્વે તીરથ રે, જેમાં નાયા શ્રી હરિ સમર્થ રે. એવી મૂર્તિ મળી છે જેને રે એ કાંઈ બીક ન રાખવી તેને રે. એ નદી તળાવ વાવ કુવા સાગરમાં નાતા હોય એ મૂર્તિ જેને મળી છે તેને કોઈ બીક ન રાખવાની. કરી લીધું છે સર્વે કામ રે, બધું કામ થઈ ગયું. તન છૂટે તે પામશે, તન છૂટે જાશે નિજ ધામ રે. પોતાના ધામમાં જાય, ભગવાન કીધું મારા ધામમાં. વળી સંભારવા સખા સાથે રે, ચૈડા ઘણા મૂલા ઘોડા સાથે રે. માથે ઘોડા માથે ધરી ઢાલ અલૌકિક અસીરે, અસીલ તલવાર, છડી લાકડી ને વળી બંસી રે. ખેલે સાંગ કમાન ને તીરે રે, બાંધો કટાર તે મહાવીર રે. કટાર છતર ચમરય બધા કરીએ રે,
એવી મૂર્તિ અંતરમાં ધરીએ રે બેઠા આંબા આંબલી છાયડે રે આસો પાલવર પીપર વડે રે પીપલ બકોલ ને બોર સળીએ રે બીજા બહુ તરું બોરડીએ રે બોરડી કાંટાને બોરડી આવી જે વૃક્ષે બેઠા દીઠા નાથ રે કારણ કે બેઠા હતા પછી કૃપાલ છે બોલે ને કે તારી નીચે ભગવાન બેઠા તને હજી તારો સ્વભાવ કાઢવાનો ન ગયો એટલે કે આ મારી ભૂલ થઈ ગઈ ઓકે લ્યો કાંટા ખેર ને કા એટલે બોરડીએ પણ બેઠા નીચે આ જે વૃક્ષે બેઠા દીઠા નાથ રે ત્યાં તા સંભારવા સખા સાથ રે એ સંભારતા યહો નિસરે આ રાત્રે દેવા સંભાર લીલા ભર્યો રાત્રે સંભારો પછી શું કીધું કે એ તો સંભારતા યહો નિસરે આય બ્રહ્મ મોલે પરવેશ રે પ્રવેશ મળી ગયો પ્રવેશ મળી ગયો સમજા ને અક્ષરધામનો એમાં અનેક વિધે આ વાર રે ઉગાડ્યું છે કલ્યાણનું બાર અનેક વિધે બોલો આ કેટલા કીધા એ નાતા જોયા એ વૃક્ષની છાંયે જોયા પછી હથિયાર ધારણ કે લાકડી છડી કમાન છાંય ઢાલ તલવાર આ બધા એવા સંભારો તમને જે ભાવે તે તમે સંભારો હા એમાં અનેક વિધે આ વાર રે ઉગાડ્યું છે કલ્યાણનું બાર રે વળી બેઠા હોય જે તે જાગે રે વળી બેઠા હોય જે તે જાગે રે ફૂલવાડી જાડી બહુ બાગે રે ફૂલવાડી હોય બગીચા હોય બીજી ગમે તે જગ્યા હોય એ વૃક્ષની છાયા બેઠા હોય આવી રીતે તમે અંબારો એ જુઓ તો ખરા બે હાથમાં લાડવા હો બે હાથમાં લાડવા કેવા લાડવા ખબર છે મસાલેદાર ઘીથી રસબસ વાળા એવા લાડવા અને હિંડોળા ખાતે હિંચકતા હોય અંદરને પછી એમ થાય કે આ હાથમાં ખાવ એમાં જ આ હાથમાં ખાવ જે હાથમાં તમે ખાવો એ ખાવ તમે લાડવો હા એવી વાતો ભગવાન સ્વામિનારાયણ કરી દીધી અહો અહો થયા કરે એ વાતો અહો થયા કર્યો અહો થયા કર્યો અમારે મેં વાતો હમણાં પેલા હું વાત કરતો કેશુભાઈ ઓલા મખણવાળા કેશુભાઈ ઓલા ભાઈ ઓળખે ગોરધનભાઈ અત્યારના છોકરા છે બીજા હાલો રૂપિયો ખિસ્સામાં હોય રૂપિયો અરે બજાર જાય ને તો એ 75 પૈસા પાછા આવે ને અને સામે આમ છાતી ઉપર હાથ રાખીને આમ કે સામે સુખ દબાવવું પડે છો સુખ દબાવવું પડે છો સુખ દબાવવું પડે છો ઓહો સુખ દબાવવું પડે એમ કેવો હા બાકી એની વાત તો બધી છે ને હા બપોરે 1 વાગે 12 વાગે આવે કે 12 1 વાગે આવે એ બેઠા કોઈ કેશુભાઈ કેમ ઠાકોર જમાડ્યા સ્વામી સ્વામી હાલો 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 જમાડ હાલો હા નો ઠેકાણે પીડ્યું હોય સમજા ને પછી હાલો કેશુભાઈ કા ક્યારેક વહેલા આવી ગયા હોય બધી તો કથામાં બેઠા હોય અને પછી વાતો કરે હો હા પોતાના જીવન જેવી બધી કે સામે સુખ દબાવવું પડે છે દબાવવું પડે છે તે આ વાંચી છે ને ત્યાં નિયમ છે આ સુખ આપણે દબાવવું પડે ને એવી વાતો છે બધી જો ખરા જે વૃક્ષે દીઠા બેઠા દીઠા નાથ રે ત્યાં ત્યાં સંભારવા સખા સાથ એહ સંભારતા હો નિસરે થાય બ્રહ્મ મોલે પરવેશ રે એમાં અનેક વિધે આ વાર રે ઉગાડ્યું છે કલ્યાણનું બારો અનેક જુદા જુદા કલ્યાણ દરવાજા ખુલ્લા મૂકી દીધા વળી બેઠા હોય જે તે જાગે રે ફૂલવાળી જાડી બહુ બાગે રે એ વન ઉપવન બગીચો ઉપવન એટલે આગળ બગીચો આવી ગયો તો વન ઉપવન એહ આદિ રે દીઠી મૂર્તિ રૂપાળી રાય જાદી રે કોઈક વસ્તુ હોય કે માણસ હોય તેમ કે આ રૂપાળો રૂપાળી એ રૂપાળી શબ્દ છે ને એ એટલો તરત આપણા મગજમાં અસર કરી જાય ને તો એમ કીધું સામે એવું લખ્યું કે વન ઉપવન એહ આદિ રે દીઠી મૂર્તિ રૂપાળી રાય જાદીઓ બોલો
રૂપાળા મહારાજ કેવા છે કયો તો ખરા, કેવા રૂપાળા છે? એ રૂપાળા જાણવું હોય ને તો લોયાનું 18મું વચનામૃત વાંચવું પડે. તો આપો ને દેખ પકડો, ભગવાન તો કોટી કામદેવને લજ્જા પ્રમાણે એવા રૂપાળા છે. બોલો, વચનામૃત લોયાના 18માં કહી દીધું, ભગવાન પોતે બોલ્યા હો. એટલે રૂપાળી મૂર્તિ છે. બોલો આમાં હેત કોને નો થાય કયો? હે હા, કેવી મહારાજની મૂર્તિ છે, રૂપાળીઓ. હા, એ તમે ઘનશ્યામ મારતા આમ ઉભા ને આમ આગળ ખાવાનું મન ન થાય, આગળ ખસવાનું મન ન થાય એવી રૂપાળી મૂર્તિ. હા હા. વળી રાજા રંક ગરીબ હાવો એને ઘરે પધાર્યો ભગવાન, રાજાને એ પધારે, ભવને રે શેઠ, કોઈ શેઠિયા, સાહુકાર, આ બધા આપણે નામ તો છે, બધાને નામ લેવા બે તો લાંબુ થાય, એટલે સમજી લઉં. સિંહાજી રાજા હોય કે ગરીબ કોઈ ભક્ત હોય, કોઈ શેઠિયા હોય, કોઈ સાહુકાર, એને ઘરે. હા, જોયા લોક પટેલને ઘરે, ગામડામાં ગયા હોય તો પટેલને ઘરે. હા હા, લોક પટેલને ઘેર. વળી બ્રહ્મસભામાં બહુ પ્યાર. એ સંતો હરિભક્તના એ દિવ્ય સભા બેઠી હોય, અઠાઠ સભા બેઠી હોય તો કે બ્રહ્મસભામાં બહુ પ્યાર જોઈએ, ત્યાં પણ જોયા હો. હા, એમાં જીયા જીયા જોયા જગપતિ રે, મહા મનોહર મૂર્તિ રે, ત્યાં ત્યાં સંભારતા ઘનશ્યામ રે, ત્યાં ત્યાં સંભારતા ઘનશ્યામ રે, સરે જાણજો સઘળા કાજ રે, બધા કામ પૂરા. એમ સોંગું કર્યું છે કલ્યાણ રે, સહુ જાણજો જન સુજાણ રે. આ પંક્તિ હવે આવી, એ મેં પહેલાં વાંચી હતી શરૂઆતમાં, ક્રમમાં હવે આવી. એમાં સોંગું કર્યું છે કલ્યાણ રે, સહુ જાણજો જન સુજાણ રે. એ જે જે આસમે પામ્યા, એ જે જે આસમે પામ્યા, જન્મ રે નથી કોઈ કહેવાતું તેને સમરે. એના સમાન હું ઘણી વખત કહું છું ને, બ્રહ્માંડમાં આપણા સમાન કોઈ નથી. આ વાત પાકી છે. હા, સ્વામિનારાયણ નિશ્ચય, સ્વામિનારાયણ ભગવાન નિશ્ચય હોય, એનું ભજન કરતા હોય, હવે ઉપાસના ભજન ભક્તિ, ઉપાસના ભક્તિ હોય ને, તો બ્રહ્માંડમાં એની સમાન કોઈ નથી. નથી એટલે નથી. આ કે સ્વામી કીધી દીધું. જો હે સ્વામી બીજી ભાષામાં કીધું કે જે જે આ સમયે પામ્યા જન્મ રે, નથી કોઈ કહેવાતું તેને સમ, તેને સમાન કોઈ છે નહીં. હું વાળા કહું છું, આવું મેં 1000 વખત કીધું છે. ખાતા પીતા આપણે આમ શેર છે, લોહી ચડી જાય ખાતા પીતા વિના. એવી વાતો છે આ બધી. હા, જે જે આ સમયે પામ્યા જન્મ રે, નથી કોઈએ કહેવાતું તેને સમરે. એ જેમ પારસને કોઈ પામે રે, તેના સર્વે સંકટ વામે રે. પારસમણી, હા, એ શું કામ કરે? લોખંડને અડાડો એટલે સોનું. અમારે કથા આવી હતી 2-3 દી પહેલા, ઓફિસની કથામાં આવી હતી કે પારસમણી હોય ને તો બધું સોનું કરી દે. તે એક ભાઈ પછી લોખંડ લેવા ગયા, એ કે આટલાનો કિલો, તો મારે નથી લેવું. કે આટલાનો કિલો દે ને તો લેવું છે. કે કંઈક 2 રૂપિયા મોંઘા પડ્યા લોખંડમાં, તો કે નથી લેવું મારે. કે સસ્તું દેવું જ દે. એટલે તારે 50નો કિલો મળે કે 500નો કિલો મળે, તું તો અડાડ, તારે 500 સીધું હોનું થવાનું છે, લઈ જા ને. એ કે ના, તું 2 રૂપિયા ઓછા કરી. ન લીધું હોનું, શું કરું? લ્યો, પારસમણી મળી તોય. હા, એમ જેમાં પારસ ને કોઈ પામે રે, તેના સર્વે સંકટ વામે રે. બધા સંકટ એના દૂર થઈ જાય પારસમણી મળી તો. પછી મને સંતો કે તમે પારસમણી ગોતી લો ને. કે કેમ? તમારી સંસ્થા ઊભી થઈ જાય. કે મેં કીધું મારી પાસે ચિંતામણી છે, મારે પારસમણી નથી જોતી. કીધું મારી પાસે ચિંતા 2 ન રખાય, એક ચિંતામણી કરી, ઓલી પારસમણી લોખંડ લેવા જવું પડે. ચિંતામણી કાંઈ નહીં, ચિંતન કરો. અરે મહારાજ આપી દો, હા આપી દે, આપી દે ચિંતામણી. હા, જે જે તમે ધારો એ બધું થાય, જે જે ધારો તે બધું થાય. જેવા જેવા સંકલ્પ કરો એવા તમે થઈ જાઓ. હા, જેવા જેવા સંકલ્પ કરો એવા તમે થઈ જાઓ. તમને કોઈમાં અભાવ અવગુણ દેખાય તો તમારું મગજ એવું જ થઈ જાય. હા, કાટી ગયેલા કઈ વાસણ એવું થઈ જાય.
કાં લોખંડ કાટી ગયેલું હોય તો મગજ એવું થઈ જાય. પણ તમે બધામાંથી ગુણ જ જુઓ, ગુણ જ જુઓ, ગુણ જ જુઓ તો જળહળાટ ચકચકાટ હોય ને આમ એવું મગજ થઈ જાય. હો હા, અને પછી આ મૂર્તિ દેખાય, બોલો ઉજળું હોય એટલે કે છે જે જે સાસમે પાયમા જન્મ રે નથી કોઈ કહેવાતું તેને સમરે. જેમાં પારસને કોઈ પામે રે, જેમાં પારસને કોઈ પામે રે તેના સર્વે સંકટ વામે રે. મનસુખભાઈ સંકટ માત્ર તું નથી રહ્યો. હા, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિચરે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 17મો પ્રકાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સસ્તા કલ્યાણની પેઢી, સસ્તા કલ્યાણની પેઢી એટલે સ્વામિનારાયણ ભગવાન. આ સસ્તા કલ્યાણની પેઢી છે ભાઈ, સસ્તા કલ્યાણની પેઢીઓ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. આ ધર્મવંશીને દ્વારો. આવી વાતો સરસ છે, મજાની. હા, હવે આપણે આગળ જઈએ.